નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું હું અને મારી વાતોમાં. દોસ્તો, આપણે ક્યાંક ને ક્યાંક ઇન્સ્ટાગ્રામ રીલ્સની અંદર કે ફેસબુકની અંદર એક વાક્ય જરૂર વાંચ્યું છે કે જે આપણા હોય છે એ જ આપણી સામે પડે છે અને એનું એકમાત્ર કારણ છે સંપત્તિ. મારો કહેવાનો અર્થ કે જે આપણા હશે, જે આપણે એના પોતાના માનતા હશું કે આ વ્યક્તિ આપણું છે, આ વ્યક્તિ આપણી સાથે છે, અને હકીકતમાં જ્યારે એને સપોર્ટ કરવાનો કે જ્યારે આપણને સાથ આપવાનો સમય આવે છે તે આપણાથી દૂર થઈ જાય છે. આવી એક સરસ મજાની વાત હું તમારી સમક્ષ લઈને આવ્યો છું અને જેમાંથી તમને ઘણું બધું સારું શીખવા મળશે, તો વિડીયો છેલ્લે સુધી જોજો. દોસ્તો, હંમેશા આપણે સામાજિક જીવનની અંદર ઘેરાયેલા હોઈએ છીએ. સામાજિક જીવનની અંદર આપણા કાકા, કુટુંબ, મિત્રો, દોસ્તો અને ઘણા બધા એવા આપણા જોબની અંદર પણ આપણે રિલેટિવ કે આપણા ઓફિસ કે આપણા સર કે ઘણા બધા એવા આપણી સાથે જોડાયેલા હોય છે જેને આપણે પોતાના માનીએ છીએ અને આપણે એવું વિચારીએ છીએ કે જ્યારે પણ આપણને કોઈ પણ તકલીફ પડશે ત્યારે આપણી સપોર્ટમાં હોય છે, તે આપણી સાથે હોય છે. આપણે એવું વિચારીએ છીએ અને હંમેશા એના માટે આપણે કંઈ પણ કરવાનું થાય તો આપણે કરી લઈએ છીએ. પરંતુ જ્યારે ખરેખરો સમય આવે છે, જ્યારે આપણે તકલીફમાં હોઈએ, જ્યારે આપણે મૂંઝવણમાં હોઈએ અને એમના સપોર્ટની જ્યારે આપણને જરૂર પડે છે ત્યારે એ લોકો કંઈ ના કંઈ બહાનું બતાવીને અંદરથી સ્કીપ થઈ જાય છે અને કહે છે કે મારી પાસે ટાઈમ નથી, કે મારી પાસે એવા બહાનાઓ બતાવે છે જ્યારે એ લોકો એવું સમજે છે કે સામેના વ્યક્તિને ખબર નથી પડતી. એટલે આપણે હંમેશા, મારો કહેવાનો અર્થ કે આપણે હંમેશા અમુક કાર્ય માટે બીજા પર નિર્ભર રહીએ છીએ કે આ વ્યક્તિ છે તો મારું કામ થઈ જશે, આ વ્યક્તિ છે તો મારું કામ થઈ જશે. દોસ્તો, હકીકતમાં કોઈ વ્યક્તિ મોટે ભાગે સપોર્ટ કોઈ દિવસ કરતા નથી. જે વ્યક્તિ કરે છે એમનું સલામ છે, પણ ઘણા બધા અમે સમાજની અંદર એવા ઉદાહરણ જોયેલા છે કે જ્યારે કે કોઈને કંઈ સપોર્ટ કરતા નથી, માત્ર ને માત્ર ખાલી વાતોના વડા કરે છે અને જ્યારે સમય આવે ને ત્યારે સ્કીપ થઈ જાય છે. માટે ક્યારેય કોઈ વ્યક્તિ પર નિર્ભર રહેવું નહીં. આપણે જે પણ કરી શકીએ છીએ એ આપણી જાત માટે આપણે પોતાને જ કરવું. આપણે એવું વિચારીને બેસી રહીશું કે આ વ્યક્તિ આવશે અને મારું કામ કરશે, નહીં, એ ખોટી વાત છે. આપણું કામ આપણે જાતે જ કરવું પડશે. આપણા પ્રોબ્લેમ આપણે જાતે જ સોલ્વ કરવો પડશે. અને ઘણા બધા એવા મોટા ઘરોની અંદર જેને આપણે પોતાના માને છે કે કાકા છે, કુટુંબ છે કે કોઈ પણ લોકો છે જે આપણે પોતાના છે, પરંતુ જ્યારે સંપત્તિની વાત આવે, મિલકતની વાત આવે કે રૂપિયાની વાત આવે ત્યારે બધા વ્યક્તિઓ અલગ થઈ જાય છે. એનું કારણ એકમાત્ર સંપત્તિ છે, ધન છે અને મિલકત છે. દોસ્તો, સંપત્તિ, ધન, મિલકત, આના કારણે જો આપણા સંબંધો તૂટી જતા હોય તો આપણે એટલું વિચારીને બેસવાનું કે સંબંધો કેટલા નબળા હશે. આ સંબંધો એટલા નબળા હશે કે જે માત્ર ને માત્ર સ્થાવર મિલકતો માટે જો તૂટી જતા હોય છે તો આ સંબંધ લાંબો સમય ક્યારેય ચાલતા નથી. માટે મિલકતો માટે અંદરો અંદર ભાઈઓમાં વેર કરી, ઝઘડા કરી અને પોતાના સંબંધો બગાડવાનું બંધ કરી હળીમળી અને એક સાથે રહો. ક્યારેય કોઈ વ્યક્તિ ઉપર નિર્ભર રહેવાનું છોડી દો. હંમેશા પોતાનું કામ આપણે જાતે જ કરીએ, ક્યારેય કોઈ પર નિર્ભર ન રહીએ. દોસ્તો, આ વાત મને સારી લાગી એટલા માટે મેં તમારી સમક્ષ શેર કરી. અને આજે ઘણા બધા સમાજની અંદર, ઘણા બધા સામાજિક જીવનની અંદર આવા પ્રોબ્લેમો રહેતા હોય છે. દોસ્તો, આ વિડીયો તમને કેવો લાગ્યો તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો, તમારા દોસ્તો સાથે શેર કરજો. આવા જ બીજા અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલ હું અને મારી વાતને સબસ્ક્રાઈબ કરજો. મળીશું ફરીથી એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી મારા દરેક દોસ્તો, દરેક મિત્રો, મારી યુટ્યુબ ફેમિલીને મારા જય સીતારામ.